વિરમગામ ખાતે સ્ટેટ હાઈવે નંબર 17 પર દબાણ દૂર કરવાની વિશાળ કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન। આજરોજ વિરમગામ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નંબર 17 પર ગંગાશર તળાવ નજીક આશરે 400 મીટરના રોડ પર પટ્ટા પર આવેલ ધાર્મિક સ્ટ્રક્ચર, દુકાનો તેમજ કબ્રસ્તાનને લગતા દબાણો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન અંદાજે 4000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે। રોડ વિસ્તરણ અને જાહેર હિતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટીતંત્ર, માર્ગ અને મકાન વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા છેલ્લા 2 મહિનાથી સુનિયોજિત આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યવાહીના સંવેદનશીલતા અને પડકારજનક સ્વરૂપને ધ્યાનમાં રાખી વિવિધ સમાજોના આગેવાનો, ધાર્મિક પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક નાગરિકો સાથે સતત સંવાદ, બેઠકો અને ચર્ચાઓ યોજી તમામ સંબંધિત પક્ષોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા। કાયદેસરની પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સમગ્ર કામગીરી દરમિયાન એક ડીવાયએસપી, 15 પીઆઈ સહિત 550થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના પરિણામે કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે જળવાઈ રહી હતી। જિલ્લા વહીવટીતંત્ર, માર્ગ અને મકાન વિભાગ તથા પોલીસ વિભાગના સંકલિત પ્રયાસોના પરિણામે વિરમગામ શહેરની સૌથી મોટી અને અત્યંત પડકારજનક ડિમોલિશન કામગીરી પૈકીની એક કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોના સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે તથા જાહેર હિતના વિકાસ કાર્યો માટે સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી। માનનીય મુખ્યમંત્રી શ્રીનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે વિરમગામ ટાઉનની જે કનેક્ટિવિટી છે એના છેલ્લી વર્ષ એમનો ખાતમુહૂર્ત થયો હતો અને આ પ્રોજેક્ટમાં બે જે ડબલ લેન હાઈવે હતો એનો વાઇડનિંગ કરવાનો પ્રોજેક્ટ હતો, જે વિરમગામની મુખ્ય કનેક્ટિવિટીનો એક આધાર છે। એની વાઇડનિંગ કરતે વખતે જે દબાણ હતા એ દબાણ પ્રશાસન અને પોલીસ મળીને છેલ્લા 2-3 મહિનાથી એની પ્લાનિંગ કરતા હતા કે એની તમામ પ્રકારની લીગલ પ્રક્રિયા પૂરી કરીને કલેક્ટર સાહેબ, અહીંયાના ડીવાયએસપી, એસડીએમ, હું ઘણી બધી મિટિંગ કરી હતી એને અમારી ઘણી બધી મિટિંગ આગેવાનો સાથે પણ થઈ હતી ઓર એને આધારે આજ સવારે એક મેગા ડિમોલિશનનો કામગીરી ચાલુ કરવામાં આવી હતી। આ ડિમોલિશનમાં લગભગ 500થી વધારે પોલીસવાળા, એમાં 2 એસઆરપીની કંપનીઝ અને અમારી એલસીબી, એસઓજી, અહીંયાના ડીવાયએસપી, અહીંયાના તમામ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન્સના પીઆઈ અહીંયા હાજર હતા। એને આખી ડિમોલિશનની પ્રક્રિયા ખૂબ જ શાંતિપ્રિય રીતે પૂરી થઈ છે ઓર